તો આ પોઝિશન પાછી સારી લાગે છે આપણે. આપણે રોડ ઉપર ઉભો રહેવાનો હતો. રોડ માથે ઉભું રહેવાય? ચમ રોડ માથે લાલ બત્તી વાળા નીકળે ને તો 420 નો કેસ લગાડે ને તો આપણે જેલમાં હલવાઈ જાય ને આખા ગુજરાતમાં. તને ખબર છે જેટલા બધા ગુના છે ને બધા આપણા ઉપર આવે વાત કરે છે. એટલું બધું કાઠું પડે તો પછી તારે તને નહીં ખબર? તો ઓય કોણ હેડ છે આવા કાસન રસ્તા? કાસા રસ્તામાં પબ્લિક ચીવી ખબર છે? ભોળી પબ્લિક હોય ને ભોળી અહીંયા આપણે લૂંટવાની છે. એ વાત સાચી. અને રસ્તા માથે પૈસા વાળા માણસો નીકળે અહીંયાની પોચ ચીવી હોય તને ખબર છે? ઊંચી ઊંચી પોચ હોય અહીંયા પોલીસ વાળા નહીં ઓળખે ને હોય તો પછી આપણે ન માલવા ના પડે. હાલવો પડે તો પેલા પોલીસ વાળા કે છે ને પોલીસ વાળા છે 2 જણા તો પછી આપણે કેવું પડે કે આપણે આ પોલીસ વાળા છે પણ આપણે છે અસલમાં પોલીસ વાળા છો. તો આપણે બેન ખબર હવે હોમલે શું ખબર એટલે આ ગોમડિયાની પબ્લિક છે ને હા ભોળી આવે. ઈ વાત તાર કેવી હતી. અને તને આવો વિચાર ચોથી આવ્યો? વિચાર તો ખબર છે આપણે 2 જણા કડિયા કામ કરવા ના જતા? આપણે જેટલા સાહેબ ને પૈસા આલતા તો આપણે બાઈક આલતા પાછું? ના બાઈક ના આલતા બાઈક રિટર્ન કરતા ને. આપણે એવી વખત બાઈક રિટર્ન કરવાનું નથી. આપણે શું કરવાનું ખબર છે? ઇન્જન લાગવું જોઈએ એવું કે અરે બાઈક રિટર્ન કરે છે. આપણે પૈસાની લાલચમાં ઇન્જન એવું ના લાગવું જોઈએ કે અરે પૈસાની લાલચમાં આવું બધું કરે છે. ઈ વાત તાર કેવી સમજે નામ જો હીરા કદાચ છે ને આપણે પૂછવા આવે ને તો જો આ બાઈક લઈને હું સેટે બેસ્યું અને તું ઉભો રહે. ઈ પ્લાન હારો. હવે શું કરો ખબર છે? હવે આવતો હોય ને એવો પકડી લેવાનું. પૈસા માગવા જ નહીં. પૈસા માગવા નહીં. ડાયરેક્ટ શું કરવાનું તારે એમ કારણ કે મારે જમાદાર સાહેબ ને પૂછવું પડશે. હું જમાદાર બન્યો તારે મને પૂછવા આવવાનું. ઈ કહેવાનું કે જમાદાર સાહેબ ને પૂછવું પડશે કે ઓની ફાઈ કાગળ કોઈ છે. ઓની કાન કાગળ કોઈ છે ને અને જમાદાર સાહેબ બાઈક રિટર્ન કર્યો છે એટલે હીરા પૈસાની લાલચ તો કરશે જ બાજુ. એમાં તાચા સોપડો છો સાહેબ? હા સોપડો પેન તારે લઈને ખાલી મુખ સહી જ કરવાની. તારે શું સહી કરવાની કોરા કાગળ માં? શું કીધું? હું એમ કહ્યું કે સહી કરી લ્યો. શું કીધું? તમારે હાસિલ હશી કે હેલ્મેટ નહીં ના નહીં બૂટ પહેરવા લાયસન્સ ને બાયસન્સ બધું માંગવાનું આપણે તો. આપણે જે અસલ છે અને પીયુસી માંગે તેમ કે તારે 2-3 હજાર રૂપિયા છોડી દેવાના. એવા આપણે 4 પોસ્ટ ખબર છે તો દાડાના કેટલા પૈસા છે વિચાર કરજે. કડિયા કામ કરવાની જરૂર છે તો પછી તારી શું વાત? કાયમી દાડો ઉગે 9 ગોમ. કાયમી દાડો ઉગે 9 ગોમ. કેમ કે આવા રસ્તામાં આપણે નીકળશે ને આપણે કોઈ ઓળખતું નહીં હોય. નવા રસ્તામાં ઓળખે એટલે કોઈ ઓળખે ના. અને પછી શું કરવું છે ખબર છે? ડાયરેક્ટ દારૂના ડેપ જવાનું છે. ઈ વાત 100% આપણે જે હપ્તો લ્યા છો આપણે કેમ કે આપણે કોઈ એમ નહીં કે આ ઓલ્યા છે આ તો પોલીસ વાળા જ છે. બરાબર છે. હવે તારે કે તારે શું કરવાનું? જો અડ્ડા ઉપર આપણે છે ને એટલે તારે શું કરવાનું કે જમાદાર સાહેબ બારે ઉભા છે અને મને મેલ્યો છે. હા એ તો હું એમ જ કહ્યું. તારે હવે છે ને હવે મોણો આવતો જોવાનો છે આપણે. એટલે અહીંયા એક તારો બેહી રીતે કોક જોતો ખરી કોક આવતો છે. સાહેબ તમે ફોન જોજો કરો છો હું બધું અપાડું જોવું બધું. એટલે પણ તો તું નજર રાસ વાત કરે છે અહીંયા સડી મત દઈ રહે તું. હેડો જોવો છો હવે સાહેબ બધો મૂર્ખો. એટલે મૂર્ખો નહીં મૂર્ખો કે તે મો માગે છે ભાઈ. રોડ બે જાપટા આવી વખત વાત કરે છે. સાહેબ દારૂ પીધેલો હે ફૂલ. બાઈક માં તને ઉતારે લાયસન્સ લાય. કેમ લાયસન્સ? તો નેસો ઉતારી અને મૂર્ખો બને 2 દંડા પર. સાહેબ આ તો પીધેલો છે ફૂલ. બોલો આ નંબર પ્લેટ સાહેબ ભાજીલી હે ઓને તો. આ તો પેલે આપજો તો આપલે તર. નેસો ઉતાર શું થાય? એટલે શું છે એટલે આવી વખત કોઈ કાગળ નહીં માર પાસે સાહેબ. પાછો રહેજે. પેલા અડાવાળા અહીંયા આલી આરો સાહેબ. અડાવાળા એટલે આ તું સાહેબ ને ઓળખતો નહીં તો ચીવી વખત વાત કરી લે. તું ઓળખતો નહીં? પહેલી વાર ભાલ્યા જ છે તમને. પહેલી વાર ભાલ્યા છે એટલે જુઓ તમે આવતા જ ને કે પહેલી વાર આયા છો. પહેલી વાર આયા છે એટલે મને ઠેકાણું મળ્યું છે. દારૂડિયા ઘણા ને આગળ દારૂ પીપીને આવી વખત અને આવી વખત એક્સિડન્ટ થાય તને નહીં ખબર પડતી? પણ પેલા ડોસાઈ ને તો અને દારૂ બંધ કરાતો અમે પછી નહીં પીવો. અડે જવાનું વાત એટલે અડે જવાની વાત કરે તો પણ વાંચમાં જો સાહેબ છે ને હવે બાઈક રિટર્ન કરી નાખતો નહીં કાલ. રિટર્ન જ કરું તો અમે નેસો આવી વખત વાત કરી સાહેબ ને યાર તને ખબર પડે છે કોઈ? જો લઈ જાવ જો બાઈક રિટર્ન કર. ઓની જેલમાં 100 રૂપિયા પેલું મને ભાડવાનો કે ભાડો ને જેલ ભેળો તને તો 100 મહિને છૂટશે ધુલિયા કપટ. મો પાર્ટી ફાડું પેલું મને ભાડવાનો. એને સાહેબ નંબર પ્લેટ ભાજીલી છે. બે પૈકી થી ये પૈકી પત્રો છોડે તું એ સહી કરે શેની સહી? એ તો બધું બાઈક ને રિટર્ન થાય તો જેલ ભેળો થાય. હવે ઓવે સહી કરે જોય તું. હું તમને કાલ પૈસા આલી દઉં.
કાલની વાત કાલે જી તું હોય સહી કર નહીં લે ફટ લાગે સહી કર તું હાલ હાલ મારા પાસે પૈસા નહીં પણ તાર કન પૈસા તો ના રહ્યા, તું સહી કરતા આવડે છે કે નહીં આવડતું? ના પનેલો જ નહીં. તો અંગૂઠો કરી દે, હું ટેપલર લાવું. આ અંગૂઠો નહીં આવતો. કો આ બધું ફેલ થઈ ગયું કોમ કરી સાહેબ છે ને ઈશ્વર તારે ફેલ થઈ ગયું લે. હા. પણ આવડ્યા વગર કરું સહી સહી જ નહીં આવડતી પેલી વાત. સાહેબ છે હવાલદાર ને હું વાત કરું. હા વાત કરો. કોમ આવજે તું. મને તો આવે છે, મારે મોડ થાય છે. આ કે ફોન કરે છે સહી કરતા નહીં આવડતો ને અંગૂઠો ફેલ થઈ ગયો છે. આ મૂર્ખો છે માવો છે. ફૂલ પીધેલો છે. ફોન જોડે કોઈ લેવરા એવું લાગતું જ નહીં. કોક કરતો એ તો કરું બાઈકમાં જાજો. શું છે સાહેબ? બાઈક આલો ચમ બાઈક રિટર્ન કરવાનું છે હા અને તમને જેલમાં ભેગા હું ફરિયાદ તમને કરશો. કાલ પૈસા લીધા ઓલા. આ નહીં દારૂનો સાહેબ. એ હવાલદાર જવા દે, મારે મોડ થાય છે. ઓનું બાઈક જવા દે. ઓન કોણ કોઈ ફૂંચી ખાવા મને લાગતું નહીં. તને શું લાગે છે? કોઈને કઈ પેલી ગુણી કરવી કે ના કરવી ઓની સાહેબ? કોઈ એને કન કોઈ ફૂંચી ખાવા નહીં, એના કન 10 રૂપિયા નહીં. નાશું હાલજો આપણે હાલ છે વાત કરતી તું જવા જેવાનો ભાઈ. જવા દો. જવા દો. તું હેડ દે બરો ભાઈ હેડ તો થી નીકળ દે ફટાફટ નીકળવાનું કર. પેટ્રોલ પર ટીક્યું પેટ્રોલ પર ટીક્યું તો આપો. આવા વાલે આપશે તો શું આપણે ભેળું થાય હોય કોઈ રૂપિયો નહીં મળે. મને તો સાહેબ લાગે એવું કે પેલો મોણો એવો નેહર્યો છે ને કોઈ હવે દાડો આખો પણ આ તો કે મારે અગૂઠો નહીં આવતો અને કે મારે કદ તો કોઈ ફૂંચી ખાવાય નહીં કે હું પીઠે આલીને આવ્યો છું કે પીઠે તો હવે કાલે આલો એટલે કાલનો વાયદો કરવાનો હોય. હવે બાઈકે ડિટેન્શન જેમ કરવું અનું તો આપણે ચે લઈને મેલો બાઈકે આપણે સાચો સબ્જી મંડી છે શાકભાજી લેવા જશે એવો વાયદો આલે. વાત સાચી તો તારે એમ કહું છું ને હું કોઈ ખારો મોણો થયો જ નહીં તો કોઈક ગુણી હારી કરાવત. હા ઓવે આપણે સાહેબ જે આવે લઈ જ લેવાનું છે. મેં શું પેલી વાત કરી તને યાદ છે? મરી જ પોલીસ વાળા ઉભા છે, સોપડી કો કાગળ જતો છે અને ઓને હવે શું કરશું હવે? હા દવાખાનાનું બોનું કાઢવા છે. અલ્યા ચોય મૂર્ખો આવતો જો કે તો એક આતો કપડા વળી બેસી રહેશે આખો દાડી. સાહેબ હવે જો મૂર્ખો. અલ્યા તો બાઈક સકે દે શું કરે જા. સાહેબ વાપરો કરી સાહેબ એ મારો ભાઈબંધ માટે દવાખાને જાવ સાહેબ બંધાવા જો પેલો મરી જાય સાહેબ. સાહેબ તમે મારી ચાલ છે ને બધે ઓય. જ આવે છે, સાહેબ પેલો મરી જાય દવાખાને જાવ મારે. ઉભા રહો, મારી સાહેબને વાત કરવા દો. કોઈ બીમાર છે કે હમણાં મરી જાય આપણું. અલ્યા એ તો એક્ટિંગ કરે છે તને ખબર છે? હા હેડો તો થોડો શાંતિથી. ચાલ ધીરી આવ થોડો દાબીને પેલું કર. સાહેબ ચાવી આલાની વાલે આવું પડશે પેલા. એક આ નંબર પ્લેટ ને તૂટેલી છે. ઓ સાહેબ બાઈક એ બારું દઈ દીધા પૈસા નંબર પ્લેટ જૂની નહીં લાગતી આ બાઈક ને. બહુ તરત નંબર પાછો પ્લેટ આવું મને બીજી? વળતો તરત સાહેબ હાલ દાવા દ્યો ખાલી મને. ના ચાલે બાઈક રિટર્ન કરો. દવાઓને જ આવવાનું છે સાહેબ. ના ના બાઈક રિટર્ન થાય હવે બીજી વાત ને કોઈ. સાહેબ મને હેલ્મેટ નહીં આ બૂટે નથી. તમે સમજાવો સાહેબ પેલો મરી જાય હેરો. મારા તમે તમે આમ લાવો તમે ચાવી હાલ તું મને લાવો સાહેબ હું વળતો તરત પાછો આવું સાહેબ ઓફળો કે સારી વાત બાઈક રિટર્ન કરો આ સહી કરી ગાડી દો. વાર ખાલી જવા જો મને હું તરત પાછો આવું સાહેબ બસ બાઈક રિટર્ન કરો. તમે વાત બનાવો તમે હું શું કહું છું આપણો તમે સમજાવો સાહેબ ને દવાખાને જ આવું છે સાહેબ નહીં મોને એમ કે એ હું તમારા પગે પડું છું કોફી સાહેબ સાહેબ જવા દે ને એના દવાખાને જાવ છે. હું શું કહું છું હા. સેટલમેન્ટ કરીને આજ કીધું તું ગમે એમ કરીને સાહેબ 500 રૂપિયા લઈ જાઓ. લે ગમે એટલા શોખ આવતા સેટલમેન્ટ એ કરતું. તો એમ કરે હેડો. હવે સાહેબે કીધું છે બાઈક તમારું રિટર્ન થાય. એ સાહેબ હું હાથ જોડું છે એ સાહેબથી વાત નહીં કરી મારથી વાત કર ને 500 રૂપિયા આવી જાય દાતા કરી નાખો. એ સાહેબ 1 રૂપિયો અને 1 ગુજામ તમે જુઓ ખાલી એ પાકીટે ઘેર મિલીને આરો કીધું દવાખાને જ આવવાનું છે સાહેબ હા હવે લુખ્ખો છે કોઈ પૂંચી ખાવાય કે નહીં. પણ લ્યા ખીજે ચેક કર કે તને આવડતું નહીં ખીજે ચેક કરતા. સાહેબ ખીજો ના ચેક કરો. એટલે ચેક કર વળી પૈસા જો મળી જોઈએ તો ખીધામ પડ્યા 500 નોટ ના હમું આવે આપણે. હા સાહેબ ઉભા રહો હું ખીજો એમ કરજો. સાહેબ જુઓ તમે ખાલી એ નહીં સાહેબ ને ખોટું ના બોલો આ સાહેબ કે પાકીટ નહીં ઘરે ના પણ પૈસા નહીં પાકીટમાં જુઓ તમે હા આ જુઓ ખાલી જુઓ સાહેબ એક 10 નો સિક્કો પડ્યો છે ખાલી. એ જુઓ દાવા દે તો દાવા દે બોલો તો સાહેબ દાવા તમે. દે નહીં. 10 રૂપિયા શું કરવાના?
હું સાહેબ તરત પાછો આવું બસ વળતો તમારે પૈસા જોતા ને હું આલું મારો ભાઈબંધનો જીવ જતો પૈસા નહીં તો તાજો હવે તાર દવાખાનાનો છે એટલે તને છોડી ગયો છે નકો તારું બાઈક છે ને રિટર્ન થોત પાછું તરત હાલત સાહેબ હું તમારો ઓવે. ઉપકાર જિંદગી ભર ને ભૂલું અને 100 મહિના જેલમાં પડ્યો તો નોખો પાછો આ સાહેબ તમારો ઉપકાર જાય તું નીકળ હવે નીકળ જ. આલું ચાવી લે સાહેબ આવજો હો. આવા નવા જેટલા મૂર્ખા હેજે આવે છે આપણે આખો દાડીથી બેઠા છે પણ આવા નવા મૂર્ખા આવે છે જો કે આપણે શિખર કેના સેકન્ડ જોઈને હેજા એટલા ઘેરથી સેકન્ડ ને ના બધા તારા ખેલ હતા મેં શું કીધું એના કરતા કોમે જતા રહેતા વહેલા અલ્યા ઈ તો તડકાનું કેવું મથવું પડે છે તને ખબર છે તેમ જ કોમી જા નહીં કર્યા કોમી હવે 10 રૂપિયા ખીજા મેં હોમણી શું ખાય હોદનું ઈ તો ગમે ઈ કરશે એવો એક આતો મૂર્ખો આવશે લે આખો દાડી તો આગળ આપણે કાઢ્યો છે ને હવે ઘડી વાર બેહવાનું છે એક આતો મૂર્ખો મળી જ આવે હોદના ટાઈમે એ સાહેબ લાગે એવું કે તમે આજ તો હલવાયા છે કોઈ હલવાય નહીં આપણો પ્લાન છે ને આરો સક્સેસફુલ થઈ જાય અને સક્સેસફુલ થઈ જાય ને તો આપણે માલા માલ થઈ જાય તો જોજે વાર પણ આજનું આજ તો કોઈ નહીં ઓલો પેલો ડોહો આયો એ કોઈ ના આલ્યું પેલા દાડે- એને કોઈ ના આલ્યું હું શું કહું છું પેલા દાડે પ્રગતિના પંથે ના ચડાય આસ્તે આસ્તે બધું સડી જાય આપણે ઓય હાલ તો ખાવા જોઈએ કમણે હોદનું એ તો આપણે સેટલમેન્ટ કરી નાખીએ શું લ્યા ચિંતા કરો છો હોટલમાં જતા રહે વર્દી પહેરીને શું થાય હેડો તારી આ મારો બનાસકોઠો આ